હું એક દાખલો શરૂઆતમાં એટલે આપું છું, કોઈ અવળી નોંધ ન લેવી, પણ અમારે જુનાગઢમાં એક સલીમભાઈ અને રસીમ એવા બે નામ, બીજા ભાઈનું નામ હું ભૂલી ગયો. હમણાં હું એમને મળ્યો, એમની વાડી છે ત્યાં, અને વરસદી પહેલાં કે 2-3 વર્ષ પહેલાં હું મળ્યો હતો એમને. શું કામે આ દાખલો એટલા માટે આપું કે અમારું સનાતન દરિયો છે યાર, અમે કોઈને નીચા કહી ન શકી, પણ અહીંયા રહીને જો કોઈની અહક થતું હોય અને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું, અહીંયા શું કામ રહેશો? સીધી વાત. સલીમભાઈને એટલે હું યાદ કરું છું. સલીમભાઈ અને બે બીજા હસનભાઈ અને સલીમભાઈ બે ભાઈઓ છે. હમણાં હું મળ્યો 5-10 દી પહેલા. સાહેબ ગાયું માતાજીને ક્યાંય કાંઈ તકલીફ થઈ હોય, એક્સિડન્ટ થયું હોય, જીવડા પીડાય, પેલું તો એ પકડી અને એની દવા કરી અને એની સેવા કરે. અને હમણાં એક માંદી ગાય હું જોઈ આવ્યો, એ કે હાવ મરવા પીડી ત્યાં લઈ આવ્યો છું, ખોળ ખવડાવું છું, લીલું નાખું છું, અને જો હવે હાજી થાય એટલે છોડી મૂકી. મને કે તકલીફ એવી થઈ છે, એણે એમ કીધું, અમુક ઘોઘાઓ એ કે અમને નડે, તકલીફ એવી થઈ છે અમારા, એ કે એમ બોલ્યો જે એવું કર્યું છે ને એ અમને નડે છે, કે હું કે ક્યાંક ગાય એવી હોય બીમાર હોય ને પકડવા જવાનું ખબર પડે ને આ મુસલમાન છે, તો એ કે મને મારેલો છે, મેં માર ખાધી છે તો એની સેવા નથી મૂકી. હવે આની વાત કરવી પડે કે ન કરવી પડે? તમે જ કહો. અમે ક્યાં જ્ઞાતિવાદની વાત આવી સાહેબ? હા, અને બીજું કે વર્ષોથી વાવાઝોડું વચ્ચે આવ્યું હતું ને, તો ઢોર માલધારીના બધે પાણી ભરાઈ ગયા, ખાવાનું ક્યાંય નહીં, ગાયું ધ્રુજતી હતી. એને કીધું કે આ મારા સાહટિયામાં સૂટું મૂકી દો ને બધું ખવડાવી દો, અને મારા સાપરામાં તમે ઊભી રાખી દો. જેટલા મૂંગા પશુ બહે એમાં રામે રાજી હોય ને અમારો ખુદાય રાજી હોય. એમાં ક્યાં કોઈ વાત આવી છે? આમાં કહેવાનો અર્થ મારો જે છે એ તમે સમજી શકો. પણ હવે સાહેબ જે આ નીકળી પડ્યા છે જે અમુક હાવ, હા, કે જે આમ કરી નાખશું તેમ કરી નાખશું, 1300 વર્ષ તમારી પેઢીઓ મથે છે, એમાં કાંઈ ફેર ન પડે. એટલે શાંતિ રાખવી, જે ડોળવા નીકળ્યા છે ને એના માટે. અને બેનું દીકરીને કહું, 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને આવે લવ જેહાદિયાના પેટનો, એની પાછળ તમે બેહી જાવ ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને જાવ છો. તમે જરાક જોતા રહેજો બાપા. માતાઓ બહેનોને પગે લાગીને કહું છું, બે હારી જૂની વાર્તાઓ સંભળાવજો તમારી દીકરીઓને અને દીકરાઓને. કેટલી વાતો છે, તમે, હું નથી કહેતો મને સાંભળજો, ન કે પોતાનું પ્રમોટ કરે છે, હાલો મને ન સાંભળતા, બસ બીજા કોકને સાંભળજો, પણ હારી વાર્તાઓ સાંભળજો, ખબર પડે કે આપણી કઈ પરંપરા છે. હા, અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી, તમને લાગે છે કે દુખી છે, અને વધારે થાય તો માફ કરજો, પણ રહેવાતું નથી એટલે કહી દઉં. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, તો 1700 એપિસોડ જોવાય છે યાર. આમાં દુઃખ થાય છે યાર. તમે હાવ એટલે બધે પલે ન કર્યો હાવ દીકરો. શું સનાતન પરંપરા છે, શું હિન્દુસ્તાનની દીકરી હોય સાહેબ? આજ પણ મારા દેશની દીકરી હાલી જાતી હોય તો નારાયણ અવળું જોઈ જાય હુરજ કે મારા હિન્દુસ્તાનની દીકરી છે, એના સામે મીઠ ન મડાય. પણ એ રીતે રીએ તો, બાકી સિનેમા હોલમાં કૂદકા મારતી હોય કોઈ કોણિયું મારે, એમાં આપણો વાંક નથી યાર. આમાં પછી કેટલાકને સમજાવવા જવું અમારે. સિંહણ જેવી હોય મારા દેશની દીકરી, અને ક્યાં પૂગી ગયા આપણે યાર. મારે દુહાસનથી શરૂઆત કરી, પણ આ વેદના ચાલવાય છે થોડીક, મને રહેવાતું નથી. કોણ આપણે કઈ પ્રગતિ કરી 21મી સદીમાં? મંગળમાં પૂગી ગયા, ચંદ્રમાં પૂગી ગયા, ક્યાંય નથી પૂગ્યા એમ કહું છું. કઈ પરંપરા હતી? તક્ષશિલા હોય, નાલંદા હોય, એમાંથી નીકળેલો વિદ્યાર્થી એના 12 ગામના પલા સુધી કોઈ બેન દીકરીની મીઠ નો માંડી હગે હામી, એને બદલે 16 વર્ષની દીકરીને રેંચી નાખે સરી લઈને. અને એવા હામાં ઉભા ટોળા બધા જોતા હોય તો એમ થાય કે હે નપુસકના પેટના, તમે ક્યાં વાત કરો છો કે અમે આગળ આવી ગયા સહીને, અમે ભણેલા ગણેલા સહીને. હવે કોણ તમે આગળ આવી ગયા, કયા યુગમાં તમે જઈને ઉભા રહ્યા? હામાં ઉભા બધા. હું તમને વધારે કઈ વાત નથી કરતો, પણ આની આ ઘટના અમારી ગીરમાં, આ દાખલો આપું. અમારી ગીરમાં 10 ઘર, 8 ઘર અને 5 ઘર, ક્યાંક 20 ઘર આવડા જ નેહડા હોય. એમાં પુરુષો ઘેરે દિવસના ન હોય, દિવસના બેનું દીકરીઓ માવડીઓ જ ઘરે હોય. પુરુષો કોઈ ભેહું લઈને વી ગયા, કોઈ હાંટીઓ લઈને હટાણે વી ગયા, કોઈ બરોબર 8 ઘર હોય, ક્યાંક 5 ઘર હોય. પણ એકલો નહીં, આવા 5 જણા કોક જઈ અને 15 વર્ષની દીકરી ત્યાં જઈને બાવડું પકડે, ખબર પડે હું આની હાલત થાય. કુવાડીઓ લઈને વેતરી નાખે ઉભા ભલા માણસ. તો તમે કહો ઈ યુનિવર્સિટી હારી છે કે આ યુનિવર્સિટીમાં જ ભણીને નીકળે? હું ભણવાનો વિરોધી નથી, બહુ ભણજો, બહુ આગળ વધજો, પણ મને આ રહેવાતું નથી. એટલે કહું સમાજની સભ્યતા ક્યાં જઈને ઊભી રહે છે એ ન થાય, એટલા માટે આ ભગવી પાઘડીઓ બાંધીને બધા ભેળા કે એના હવના ધંધા છે, એના પ્રોગ્રામ કરે તો રોટલા હાલે એવું નથી. આમાં તો ગુમાવવાનું છે બધું, પણ ગુમાવવા કરતા બીજું જે કમાય છે. એટલે એમએલએ સાહેબ, આપ બધા જે અહીંયા આવ્યા છો, હું છેલ્લે સુધી બધાને કહી દઉં, તમે જે સમય આપવા માટે આવ્યા છો તમારા, કારણ કે તમે અહીં 5 લાખ દાન આપી દો પાછું કમાઈ શકો.
તમે મહેનત કરો, 2-4 હું ઘણી વાર બોલ્યો છું, એમાં પહેલો નંબર કોને આપવો એ તમે નક્કી કરજો, પણ 2-4 વસ્તુ ભેળી થાય ત્યારે આપણે આગળ આવીને કંઈક સારું થાય. મહેનત, દાનત, કૃપા અને કિસ્મત. આમાં નંબર કયો પહેલો એ તમારે લગાડી દેવાનો, જે તમને સારો. મહેનત, દાનત, કૃપા અને આશીર્વાદ. મહેનત, દાનત, કૃપા અને કિસ્મત. આ 4 વસ્તુ હોય તો આપણે આગળ આવીએ. આમાંથી એકાદું આડાવડું હોય ને, બધું હોય, દાનત ખરાબ હોય, 5 વર્ષમાં માસડો હેઠો આવે. હા, 3 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જેવું બહુ લાંબુ ન હાલે. આ બધું હોય તો તમે 5 લાખ કરોડ કમાઈ શકો, પણ તમે અહીં સમય આપવા આવ્યા છો ને 2-3 કલાક 4 કલાક, એ તમારા જીવનમાંથી અરબો ખરબો આપો તો એ પાછો ન મળે એવો સમય આપવા માટે આવ્યા છો. એટલે આ બધાને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન કરું છું. લોક સંસ્કૃતિની વાતો કરવા આવ્યો, બિલકુલ વાયડાની વાતો નહીં, પણ અમુક રહેવાય નહીં ને એટલે ધરાર બોલાઈ જાય. અમુક જે હાવ નીકળી પડ્યા છે ને લેવા દેવા નથી, અને બહુ મોટા છે ને એણે જ સમાજને પૃથ્વી નુકસાન કર્યું. તમને કહી દઉં છે ને, સ્કૂટર ભૂલવું પડે ને, સ્કૂટર તો બીજી ગલીમાં જાય, ઘૂમરો મારીને વયો આવે. પ્લેન ભૂલવું પડે બીજા દેશમાં જાય. મોટા નુકસાન કરે ને નડે બહુ. અમુક એવા નડે છે કે હજી આપણે ભરપાઈ નથી કરી શક્યા 70 વર્ષમાં. રવિ સાહેબ, હા, હજી માસડો ભેળો કરે છે મોદી સાહેબ, કેદી થાય. વળી મોદી સાહેબ કહે ઘણા એમ કહે કે આ તો પાર્ટીના છે, અમને ગમે છે તો ગમે છે યાર. હવે મોદી સાહેબ હાલે આવતા હોય તો હાવજ જેવો લાગે, इसके लिए એક તાલી તો બનતી હે યાર. હવે આમાં ક્યાં કોઈ આપણે કોઈને ઓલું છે. લાલ બહાદુર શાસ્ત્રી કાયમ એના માટે બોલ્યો કે આ દેશનું કોઈ ઋણ નહીં ચૂકવી શકે, એને મારા કરોડો વંદન છે. વલ્લભભાઈ પટેલ સાહેબ, તમે કોણ ઋણ ચૂકવી શકે સાહેબ? હું કહું શરૂઆતમાં સાહેબ, વલ્લભભાઈ પટેલે એક સ્ટેટ પાસેથી 1 કરોડ લીધો હોત ને, જ્યારે બધા રજવાડાનું 1 તો એ વખતે 565 કરોડ એની પાસે હોત. હટાણે એના કેટલા ગણા થયા હોય. પણ સાહેબ, જે નાયબ વડાપ્રધાન હોય, ભારતનો ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય અને એના ખાતામાં પૂરા 300 રૂપિયા ન નીકળે ને, એના 3000 કરોડના ટેચ્યુ બને. એમને નથી થતું. ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય, એના ન થાય. આ તો હકીકત છે ને. અને ઈ વલ્લભભાઈ જાય અને ગંગાજળિયું ગોહિલ કુળ સાહેબ, અટાણે બસમાં સીટ મળી ગઈ હોય ખાલી ન કરે. મારું પોકેટ પડ્યું હતું. તું પોકેટ પડ્યું રહે ને તું હોયો જાય. 2 કલાક બસમાં સીટ નો આપી શકાય, અને બાપ દાદા એ માથા આપી લોહી રેડી અને 18 પાદર પોતે મેળવા હોય. એક ક્ષણની માલિકો વલ્લભભાઈએ કીધું કે ભારત પ્રજા થઈ જાય. જે નીતિ જે છે વિદેશીઓની, એમાં સફળ થાય તો આફ્રિકામાં 52 દેશ છે, ઘડીકમાં તમે 3 દેશ ફરી જાઓ પ્લેનમાં. એમ કટકા થઈ જાય. અને પછી આપણું શું થશે? અને એ વખતે વલ્લભભાઈ આવી વાત કરી. એ વખતે ગંગાજળિયું ગોહિલ કુળ ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ કીધું કે મારું ભારત અખંડ રહેતું હોય તો મારા 18 પાદર ઓળઘોળ છે. ભલા માણસ, આ કાંઈ નાની વસ્તુ છે આપી દેવું એટલે? સીટ ખાલી ન કરી શકીએ આપણે. કહેવાનો અર્થ આવી અનેક વાતો. હા, અહીંયા MLA સાહેબ એટલે ધારાસભ્ય શ્રી કિરીચી ડાભી સાહેબ ધોળકા MLA સાહેબ પધારે, એમના તરફથી અરે વાહ 51,000 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. આપણાથી અપાય એટલું આપવું, ન અપાય તો જે દેતા હોય એને બિરદાવવા, એ અનુમોદના છે. એ બહુ મોટી વાત છે. તમને મોજ આવે ત્યાં ઘોળ કરજો, લખાવવાની મોજ આવે. અને કોઈને 50 રૂપિયા હોય તો લખાવી શકો, એવું કાંઈ નથી. તમે લખાવજો. અને કાંઈ તમે ન આપી શકો તો ખાલી સનાતન ધર્મનો ભારત વર્ષની સંસ્કૃતિ સભર આ ડાયરો, આમાં ખુશીથી અને આમ સુખીથી ખુશીથી તમે 3 કલાક બેઠા રહ્યો ને તોય તમારો મોટો ફાળો છે. માણસને અટાણે શાંત નથી, ઘણાને એના હાથમાં કરડે છે. બોલો, મોબાઈલ લે, એ મૂકીને ટીવી કરે, એ મૂકીને ઓલું કરે, ક્યાંય હક ન થાય, ઓળ ખાય. એકચ્યુઅલી પૈસા બહુ છે, બધુંય છે, ખાવાનું છે, પણ ખબર નથી પડતી શું થાય છે. તારો આત્મા કરડ્યો તને, બીજું કાંઈ વાંધો નથી. જેને આત્મા કરડે ને એના ઝેર તો મહાદેવ ભોળિયો ઉતારે, ભગવાન રામ ઉતારે, કૃષ્ણ અને જોગમાયા ઉતારે, પ્રકૃતિ ઉતારે. અત્યારે આપણે પ્રકૃતિ, મારે ઘણી બધી વાતો મને આવે છે, હું આગળ આવતી જાય એમ કહેતો જાય, પણ મને એમ થાય છે કે આપણે પ્રગતિ કરી હોય એવું કોઈને લાગતું હોય તો હું નથી માનતો. સરે આમ દીકરીઓને વેતરી નાખવામાં આવતી હોય, અને સમાજ આમાં સમાજની જ કોઈ આપણે એક સરકાર ઉપર નાખી દઈએ, સરકારની જવાબદારી ચોક્કસ છે, પણ સરકાર ઉપર નાખી દઈએ આપણી વાત ખોટી પડે. સમાજની એવડી જ એક દીકરીને સાક્ષીને કોઈ મારી નાખે, એના પાપમાં આપણે બધા ભાગીદાર છીએ. કારણ કે આવો સમાજ શું કામે આપણે તૈયાર કર્યો, આપણે ક્યાં જઈને ઉભા રહ્યા છે. આ બહુ મોટી અસ્તિત્વ આખીની હું વાત કરું છું તમને. હા, આપણે ક્યાં વયા ગયા. આજથી પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવે તો વૈજ્ઞાનિકો અને સંશોધનકારો દુનિયાના કહે છે તો કેટલાય વર્ષો વયા જાય તો આપણે નાશ નથી કરી શકીએ. એટલું પ્લાસ્ટિક ભેળું થઈ ગયું. હજી ફેક્ટરી ચાલુ છે.
આપણે ફાવે નહીં આ પ્લાસ્ટિક ફેંકી દઈ, ફાવે નહીં આ બોટલને, પછી આપણે અમે તો સભ્ય એકચ્યુઅલી ફલાણી યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી કરીને એની માથે ડિગ્રીને એની માથે ડિગ્રીને એની માથે ડિગ્રીને પછી શું કરવાનું? ગાળિયા કરવાના? તો પછી ડિગ્રીઓ કરતા ભેહું સારવા હોય આવો તોય નહીં બગડવા દઈએ અમારા ઘેરમાં, તમને માનવતા નહીં મરવા દે એટલી ગેરંટી તો અમે આપી છે. વળી કોકને લાગે ને કે આ ભણવાના વિરોધી, બહુ ભણીજો પણ સંસ્કાર નહીં હોય તો રોબોટ આપણા કાટલા પકડવાના છે 20 વર્ષ પછી, હું ગેરંટી આપું. લખવું હોય ત્યાં લખો. રોબોટ આપણને પકડશે. માણસના પેટના પૃથ્વીમાં રહ્યા જેવું નથી રહેવા દીધું. તેથી શું કરશું? તો મંગળમાં પલોટ, ચંદ્રમાં પછી લઈશું. પેલા અહીંયા રહ્યા જેવું, નકર બધા ત્યાં નહીં સામે. એટલે ઝાડવાનો હમણાં અમદાવાદમાં અમારો પ્રોગ્રામ હતો, આરજે બેન એક બોલતા હતા, જરૂર ઝાડનું જતન કરજો, વાવજો. મેં કીધું પણ વાવવા ક્યાં ખોબામાં? કારણ કે એ જોવું જોઈએ ને હવે આ બધું ચારે બાજુથી બધું થઈ ગયું. જ્યાં ગૌસર જોયું નથી, ખાડા કર્યા નથી, પૂરું કરી નાખ્યું, વાળ્યું નથી. આમાં બધા એમાં હું આવું, હું જેટલી અહીંથી વાતો કરું ને તમને જે કહું એમાં બધો હું ભાગીદાર છું. પણ હવે બધા મળીને જાગ્યા ત્યાંથી સવાર સમજાય તો સારું.